ગુજરાતમાં કોળી સમાજનો હજી એક વિવાદ પત્યો નથી ત્યાં ગુજરાતમાંથી ફરી એક વખત કોળી સમાજ સાથે અન્યાય થયો હોય અને કોળી સમાજના લોકોને ખોટી રીતે પકડવામાં આવ્યો હોય તેવો વધુ એક વિવાદ સામે આવી ગયો છે। 9 માર્ચે કોળી સમાજનું મહાસંમેલન છે। આની પહેલા જ કોળી સમાજ સાથે અન્યાય થયો હોય તેવો વધુ એક વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ કયો છે અને આ જ વિષયને લઈને જે કોળી સમાજના અધ્યક્ષ છે તેવા જયેશ ઠાકોરનું શું માનવું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટનું ગ્રામ્ય પંથક એટલે કે વિછિયા અને વિછિયામાં એક થોડા સમય અગાઉ બબાલ થઈ હતી જેમાં કોળી સમાજના લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એ પથ્થરમારામાં અનેક એવા લોકો છે જે લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને તે લોકોની સાથે જેલમાં ખૂબ જ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું। પરંતુ એ બાદ હવે કચ્છમાંથી પણ કંઈક એવો જ કિસ્સો સામે આવ્યો છે। આ વાત છે કચ્છ નજીક આવેલા ભચાઉના એક નાનકડા ગામડાની જેમાં એક જ સમાજના બે વ્યક્તિઓ વચ્ચે બબાલ થઈ હતી રોડ ઉપર સ્પીડ બ્રેકરને લઈને અને તે જ સમયે ત્યાં પોલીસ પણ પહોંચે છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા લગભગ 70 જેટલા લોકો છે તે લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી અને 22 જેટલા લોકો છે તે સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી। પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ તે લોકોની સાથે પોલીસ સ્ટેશનમાં ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, તે લોકો પણ વિછિયાના કેસમાં જેમ હિટલરશાહી વલણ ધરાવતા હતા તેવું જ વલણ ફરી એક વખત કોળી સમાજના લોકો સાથે ધરાવવામાં આવી રહ્યું છે તેવા પણ અનેક આક્ષેપો કોળી સમાજના અધ્યક્ષ છે જયેશ ઠાકોર તેમના દ્વારા કરવામાં આવ્યું છે। અને આ જ વિષયને લઈને જ્યારે ભચાઉ ગામે જયેશ ઠાકોર પહોંચ્યા હતા અને તે સમયે તેમને પોલીસને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એક નવી રજૂઆત પણ કરી હતી। એટલું જ નહીં, તેમણે સરકારની સામે એક નવી ચીમકી પણ ઉચ્ચારી છે। સૌથી પહેલા તો જયેશ ઠાકોરને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર આજે કચ્છના લુણાવો ગામમાં જે કોળી સમાજ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે, એક નાની એવી અરજીની અંદર પોલીસે કોળી સમાજના લોકોને માર મારી, કોઈને તો હાથ ભાંગી નાખ્યા અને 70 થી 80 ઉપર ફરિયાદ દાખલ કરેલી છે કે જેની અંદર કોઈ લોકોને સરકારી વસ્તુની નુકસાની અને પથ્થર જે ઘર્ષણ થયું એક નાની બેબી ઉપર જેને ધક્કો માર્યો એના કારણે એના બાપને એને ઇમોશનના કારણે એને એકાબીજા વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસે એને તો માર્યો પણ એની સાથે થોડીક લેડીઝને પણ મારી અને એની ઉપર પણ ગુનો દાખલ કર્યો, એને પણ જેલમાં નાખી દીધા। આજે લોકો ગામમાં આવતા ડરે છે અને જેના હાથ ભાગી ગયા એ હોસ્પિટલની અંદર એ ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી અને પોલીસ સ્ટેશને સીધો પૂરી દેવામાં આવે છે। એટલે તંત્રને આજે અમે એસપી ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જે પણ પોલીસે